લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તારીખ 15 ફેબ્રુઆરીએ સાંજે 6:30 વાગ્યે વનિતા વિશ્રામ કોલેજ ખાતે દિવ્યાંગ બાળકોનો ફેશન શો એન્ડ ટેલેન્ટ શો ગ્રેવિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત 10 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનાર મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવશે। આ ઇવેન્ટમાં વિશ્વની સૌથી નાની છોકરી જ્યોતિ આમંગે કારગિલ યુદ્ધમાં હાથ પગ ગુમાવેલા વીર સૈનિક, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના વિજેતા કલાકારો તથા રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલી એક દીકરી સહિત અનેક પ્રેરણાસ્પદ વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે। આ ફેશન શોમાં સુરતની સ્પેશિયલ અને મેન્ટલી ચેલેન્જ સ્કૂલના અંદાજે 50થી 60 બાળકો ખાસ ડિઝાઇન કરેલા વસ્ત્રોમાં રેમ્પ વોક કરશે। ટેલેન્ટ શોમાં 2 ફૂટની નાની બાળકીનો નૃત્ય પ્રદર્શન, હાથ વગરની દીકરી દ્વારા મોઢા અને પગથી મહેંદી કળા, પગથી ચિત્ર બનાવતો યુવાન અને દિવ્યાંગ બોડી બિલ્ડર્સના પ્રદર્શન જેવી અનોખી રજૂઆતો રહેશે। આ કાર્યક્રમનો હેતુ માત્ર મનોરંજન નહીં પરંતુ પ્રેરણા, સામાજિક જવાબદારી અને દિવ્યાંગ કલાકારોને રોજગારની આપવાનો છે, તેમજ સમાજમાં દિવ્યાંગ બાળકો પણ સમાન સ્થાન મેળવી શકે એ છે। દીપ્તિ પટેલ, ગાયનેકોલોજીસ્ટ। કઈ રીતની ઇવેન્ટ છે અને શું પ્રોગ્રામ રહેશે? 15મી ફેબ્રુઆરીએ સાંજે 6:30 વાગે સ્પેશિયલી એબલ ચિલ્ડ્રન માટેનો પ્રોગ્રામ છે। એમાં ફેશન શો છે, ટેલેન્ટ શો છે અને અવોર્ડ ફંક્શન છે। કેટલા બાળકો પાર્ટિસિપેટ કરવાના છે અને કઈ રીતના બાળકો હશે? ટોટલ લગભગ 80 જણનું પાર્ટિસિપેશન છે। 60 બાળકો છે, બીજા 10 જણ છે તે એવોર્ડ માટે આવેલા છે અને બીજા થોડા છે તે ટેલેન્ટ શો માટે ડાન્સ ને એના માટે આવેલા છે। અરાઉન્ડ 80 જણનો આ શો છે અને એ લોકોના કોસ્ચ્યુમ્સ ને બધું આપણે સરસ રીતે ડિઝાઇન કરેલું છે, એટલે એક અલગ રીતનો એનો માહોલ ક્રિએટ થાય અને એ લોકોને પણ ખૂબ ખુશી થાય કે નવા એટમોસ્ફિયરમાં નવી જગ્યાએ બહુ સારી રીતે કરો છે। આ બધું અમે એમને ગિફ્ટ કરવાના છે અને આ માટે અમે કોઈ ફી લીધી નથી કે કોઈ અમે રજિસ્ટ્રેશન ચાર્જીસ કે એવું કંઈ કોઈની પાસે લીધેલું નથી। આ ડિસેબલ બાળકો છે તે લોકો પરફોર્મ કરવા જઈ રહ્યા, તો એ લોકો માટે કોઈ પ્રેક્ટિસ કે એવું કંઈ રાખ્યું છે? હા, એ લોકો લગભગ 15 દિવસથી અમે પ્રેક્ટિસ કરાવડાવીએ છીએ। જે લોકો સુરતના છે ને જે લોકો બહારના છે એને મોહિતભાઈ છે તે ઓનલાઈન એમને ટ્રેનિંગ આપતા હોય છે અને એ લોકોના માપને બધું લીધેલું છે। હવે એ લોકો આવશે કાલ, એટલે એક દિવસ પહેલાં બોલાવેલા છે, એટલે એમના કપડાની ટ્રાયલ થશે, કારણ કે આમ કપડું બરાબર હોય પણ એને ચાલવામાં એના પગની કઈ તકલીફ છે કે હાથની કઈ તકલીફ છે, ત્યાં કેટલું એનું લૂઝિંગ આપવું, બધું આપવું, તે બધું ફાઇનલ ફિનિશિંગ કાલે બધું થઈ જશે। અને ખાસ કરીને જો આવા બાળક હોય તેના માતા પિતાને કોઈ તમારે કોઈક મેસેજ આપવો હોય તો શું આપશો ખાસ? બાળક જે પ્રોગ્રામમાં પાર્ટ નથી લેતા પણ સામાન્ય બાળકો છે જે સ્પેશિયલી એબલ સ્કૂલમાં ભણી રહેલા છે, તેમના મા બાપને ખાસ અમે ઇન્વાઇટ કરેલા છે કે તમારું બાળકમાંથી પણ એની જે પ્રોબ્લેમ છે તેને બાજુ પર રાખીને એનામાં બીજી શું કૌશલ્યતા તમે કેળવી શકો છો કે કઈ રીતે એને કલ્ટિવેટ કરી શકો છો, તે તમે એનો અભ્યાસ કરો અને એને તમે ડેવલપ કરવા પ્રયત્ન કરો। અને તકલીફ તો આવેલી જ છે પણ એમાંથી આપણે બહાર નીકળી અને બાળકનું ઉજ્જવળ ભવિષ્ય કરવાનું છે, એની માટે આપણે પ્રયાસ કરવો છે। आनंद जी ग्रुप की ओर से मुझे रानेश गांधी को ये बताते हुए बहुत खुशी हो रही है कि लव एंड केयर मल्टी स्पेशलिटी हॉस्पिटल के द्वारा आयोजित ग्रेविटी जो स्पेशली फिजिकली और मेंटली डिसेबल्ड लोगों के लिए एक ऐसा प्लेटफॉर्म प्रदान करता है कि जहाँ पर वो लोग अपना टैलेंट और आर्ट बहुत अच्छे से लोगों के सामने रख सके। ये वो लोग हैं जो रियल लाइफ में सुपर हीरो हैं, जो अपनी मुसीबतों को, अनगिनत मुसीबतों को छुपाते हुए, अपने चेहरे पर हंसी रखते हुए, विल पावर रखते हुए समाज में कुछ कर दिखाने की दृढ़ शक्ति के साथ हमेशा काम करते हैं। और ये हम सबके लिए एक प्रेरणा स्रोत है कि ये लोग ये बताते हैं कि भाई जीवन में कितनी भी कठिनाई हो तो कैसे हमें उसका सामना करना चाहिए, कैसे जीवन निकालना चाहिए हंसते खेलते और कैसे लोगों की मदद करनी चाहिए। सो मैं बहुत आभारी हूँ मल्टी स्पेशलिटी ये जो लव एंड केयर हॉस्पिटल के सभी आयोजकों को मैं बहुत दिल से धन्यवाद देता हूँ कि आप जो ये इस तरह का दुर्लभ प्रोग्राम करने जा रहे हैं और मुझे इस प्रोग्राम का आपने सहभागी बनाया है।